આજે તો આપણે કામ ઉપરથી આવીને નાહીને થઈ ગયા રેડી, કેમ કે ગરમી બહુ થતી હતી એટલે આપણે આપણા ગેટઅપમાં આવી જ જવાનું હોય, ગાઉન પહેરીને. પછી આપણે કરવાના હતા ઘઉં સાફ, કારણ કે ઘઉંમાં થોડા કાકરા વધારે હતા એટલે આપણે બેસી ગયા ઘઉં સાફ કરવા. તો ઘઉં સાફ કરતા હતા ને તો અમારા રાજુભાઈ આવી ગયા, આવીને સીધા બેસી ગયા. મને કે બા શું કરો છો? તો મેં કીધું ઘઉં સાફ કરું છું. કીધું તું શું કરશ? તો મને કે હું તમારી જેમ કરું છું. મેં કીધું ના, તું એવું નથી કરતો. મેં કીધું હું તો ઘઉં અહીંયા સાફ કરું છું, પણ એમાં તો કાકરા છે. મેં તો હું ઘઉંમાંથી કાકરા કાઢું છું. તો મને કે હું કાકરામાંથી ઘઉં કાઢું છું. મેં કીધું ભારે કરી ભાઈ રાજુભાઈએ તો. પછી અમારે વાતો કરતાં કરતાં આવી રમત કરતાં કરતાં અમે એને એમ પૂછ્યું કે રાજુભાઈ તમે શું લેવા આવ્યા હતા? તો મને કે સમોસું ખાવા. તો મેં કીધું સમોસું કોણ લાવ્યું? તો કે આ બેઠો એ મારો મામો લાવ્યો. એ તારા મામા નથી લાવ્યા, હું લાવીશું. તો કે તમે લાવ્યા હતા? મેં કીધું હા. તો કે સમોસું ખાવા તો મને મામા લઈને આવ્યા. એટલે તો તું નીચે હતો એટલે તને મામા લઈને આવી ગયા એટલે તને સમોસું ખવડાવી દીધું. તે કે હા મારા બા તો બહુ ડાયા. મને કે મેં કીધું ખોટા વખાણ કરમાં હો. મેં કીધું તે કે તો મારા મામા ડાયા. કે મેં તો ભારે કરી રાજુભાઈ. પછી રાજુભાઈ કંટાળી ગયા ને એટલે ઘરે હાલતા થયા. મેં કીધું સીધ જાશો? તો કે ઘરે. મેં કીધું કેમ? તો કે બા બહુ વાતું કરાવે છે ને એટલે આપણે ઘરે વયું જવું છે. મેં કીધું સારું હાલો સરસ જાઓ. એટલે એ પહેરવા મળ્યા બૂટ, અને બૂટ પહેરીને થઈ ગયા રેડી. અને એ તો ઉતરવા મળ્યા દાદરો. તો મેં કીધું સીધ જાશો? તો કે દાદરો ઉતરીને ઘરે. તો મેં તો ટાટા તો કહેતો જા. તો મને કે સારું હાલો ટાટા. મેં તો કેમ પાસા હાથે? તો મને કે હવે તમારી જેવું કોણ થાય, લ્યો સામે ફરીને કહી દો ટાટા. પછી એકવાર સામે ફરીને આપણને ટાટા કહી દીધું રાજુભાઈને. પછી રાજુભાઈ હાલતા થયા. એટલે રાજુભાઈ દાદરો ઉતરતા ઉતરતા મેં કીધું મામાને લેતો જા, તું પડી જાય. તો કે મામા હમણાં મારી પાછળ પાછળ આવશે. કે પછી આપણે વાગી ગયા હતા 7:15. એટલે આપણે લેવાની હતી રસોઈ. તો આપણે લઈ લીધું રસોઈમાં સરગવો બનાવવાનું શાક. એટલે સરગવો સુધારીને આપણે બાફા મૂકી દીધો હતો, કારણ કે આપણે છે ને સરગવામાં કઢીમાં બનાવવાનો હતો. અને એક બાજુ મૂકી દીધી ખીચડીને કરવાની હતી રોટલી. અને પછી આપણે છે ને આવી રીતે આમ બધું મૂકીને બાફીને ઘડીક વાર થયો ને ત્યાં નવરા થઈ ગયા. એટલે આપણે એમ થયું કે ઓહો બહુ ગરમી થઈ, ઘડીક પોરો ખાઈ લઈ. પણ પછી શાકેય બની ગયું હતું આપણું મસ્ત મજાનું. પણ પછી એક કામ યાદ આવી ગયું આપણને. મેં કીધું શાક તો સરસ બની ગયું છે. મેં કીધું પણ લાવો કૂલર ભરી નાખીએ. કીધું કેમ કે બહુ ગરમી થતી હતી એટલે કૂલર ભરવાનો સમય થઈ ગયો હતો. એટલે મેં તો ઠંડુ થઈ ગયું હતું ને પાણી બહાર મૂકેલું, એટલે મેં કીધું ભરી લેવી. તો આપણે ધીમે ધીમે કૂલર ભરવા માંડ્યા. પણ કૂલરમાં પાણી કેટલું હમાણું ખબર? આમ તમે જોવો તો ખરા, એક તો પાણી નથી આવતું. અમારે પાણીની તંગી છે ને કેટલું બધું પાણી હમાણું. તો 6 ડોલ જેટલું પાણી હમાણું. કેટલું? 6 ડોલ. મારો છોકરો કે મમ્મી હવે કેટલું બધું પાણી નાખીશ? તો મેં કીધું ભરવું તો પડશે ને. મને કહે તો કેટલી ડોલ નાખી? તો કે મેં કીધું 6 ડોલ. તો કે ઓહો, મને કે 6 ડોલ? મેં કીધું હા. તો કે તો આપણે પાણીની તંગી પડી જશે. મેં કીધું હા. પછી આપણે બેસવાનું હતું જમવા, એટલે આપણે બધાએ બેસવાની તૈયારી કરતા હતા જમવાની. ને આપણે બધું જમવાનું લઈ લીધું હતું. તો જો બનાવી નાખી હતી રોટલી. પછી આ મસ્ત મજાનું શાક આપણું ઠીક થઈ ગયું હતું, કેમ કે ચણાનો લોટ ને દહીંમાં બનાવી હતી સરગવાની કઢી મસ્ત મજાની. તો જો આવું શાક થઈ ગયું હતું સરસ. અને પછી હાલો બધાએ જમવા. હું તમને રોજ કહું છું પણ તમે કોઈ જમવા આવતા નથી. જય માતાજી.